ફાઇનલી મિત્રો આપણે જવાનું છે ભમરેજી માતાના મંદિરે. ફોટોગ્રાફીનો ઓર્ડર છે અને આપણે બ્લોગ પણ બનાવવાનો છે મિત્રો. આપણે જવાના છીએ ભમરેજી માતાના મંદિરે, તો બન્યા જ રહેજો વિડીયોમાં. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે ભમરેજી માતાના નજીક પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે એનું લોકેશન. તો તમને આગળ પણ દર્શન કરાવીએ, તો બન્યા જ રહેજો અમારા બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો જોઈ શકો છો તમે ભમરેજી માતાનું મંદિર. ફાઇનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ. હવે દર્શન કરવા જઈએ. ચલો તમને અંદરના દર્શન કરાવું. આ છે ભમરેજી માતાનું મંદિરમાં મૂર્તિના દર્શન કરી લો તમે મિત્રો. આપણા ફ્રેન્ડો સાથે આપણે મસ્ત ફરવા આવી ગયા છીએ. આજે આપણા રાહુલભાઈ, આજે આપણા અજયભાઈ અને આ પણ રાહુલભાઈ. તો બધાએ દર્શન કર્યા છે મિત્રો. માતાજીને શું માનતા માની એ જ જાણતા હશે. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંનું એક નંબર વાઇબ છે અહીંની. મિત્રો જોઈ શકો છો તમે માતાજીના દર્શન ફરી એકવાર કરી લો. પછી કર્યા રામાપીરના દર્શન મિત્રો. જય રામાપીર, જય બાબારી મિત્રો. હાજરા હજુર રામસા પીરને આપણે દર્શન કર્યા. પછી હનુમાન દાદાના દર્શન કરીને બધા ફ્રેન્ડો નીકળી ગયા બહાર. પછી ગયા ઉપર એક મંદિર છે મહાદેવનું, ત્યાં આવીને બધાએ દર્શન કરી લીધા મિત્રો. તો અહીંયા કોણ કોણ આવેલા છે એ કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, અમારો વિડીયો તમે ક્યાંથી દેખી રહ્યા છો અને ભમરેજી કેટલી વાર ગયા છો એ પણ કોમેન્ટ કરી દેજો. અને ના ગયા હોય તો જજો. અહીં મસ્ત મજાનું પહાડી ઇલાકો અને વચમાં નદી અને એની બાજુમાં મંદિર આવેલું છે મિત્રો. આ લોકેશનની વાત કરીએ તો કાંઈ ઘટે નહીં એવું અહીંનું લોકેશન છે. જય ભમરેજી માતા. હેલો ફ્રેન્ડ, આપણું જમવાનું આવી ગયું છે અને હમણાં છીએ આપણે રંધીકપુર. તો તમે જોઈ શકો છો આપણા યુપીભાઈ, આ રાહુલભાઈ, આ પણ રાહુલભાઈ, આપણા અજયભાઈ અને આ કરણભાઈ. તો મિત્રો બધા ખાઈને મસ્ત ધરાઈને ખરા ઊભા થઈ ગયા છે મિત્રો. આ હોટલ રંધીકપુરમાં છે. જેને બી આવ્યા હોય તો અહીંયા એકવાર જરૂર જમવા આવજો, મજા આવી જશે. એક નંબર